માય યુટ્યુબ ચેનલ દીપક ફૂડીમાં તમારું સ્વાગત છે. હું દીપક રાઠોડ તમારું સ્વાગત કરું છું. આજે મારા કિચનમાં તમને કંઈક નવી રેસીપી બનાવવા માટે લઈ જઈ રહ્યો છું, જે છે જેનું નામ છે રાજમા ચાવલ. તો પ્લીઝ આપણે વેઇટ નથી કરતા, ઓકે આપણે જઈએ છીએ મારા કિચનમાં. તો વ્યુઅર્સ, તમે જોઈ શકો છો અત્યારે આપણું ઓલ સેટઅપ થઈ ગયું છે. અહીંયા હું અત્યારે બનાવી રહ્યો છું રાજમા ચાવલ, જે મેં 7 થી 8 કલાક મેં પલાળી રાખ્યા હતા. ઓકે, તો તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી 2 ટાઈપના રાજમા હોય છે. મોસ્ટલી અંદર કલર્સ આવે છે, ઓકે, ડોટ્સ આવે છે, એવા હોય છે, અને આ પ્લેન છે. મેં આઈ થિંક 2 ટાઈપના મિક્સ જ છે. તો મેં એવી રીતે રાજમા લીધા છે. સાઇઝ પર તમે જોઈ શકો છો એકદમ મસ્ત ખીલી ગઈ છે. ઓકે, સો મેં પ્રિપેરેશનમાં 7 થી 8 કલાક માટે આ રાજમા પલાળી રાખ્યા હતા. અત્યારે એકદમ બરોબર સોફ્ટ થઈ ગયા છે. પ્રિપેરેશન માટે મેં નોર્મલ મસાલા લીધા છે. તેની અંદર આદુ મરચાંની પેસ્ટ, ઓકે, આદુ મરચાં કટ કર્યા છે. આપણે આખા મસાલા લીધા છે. મેં ટોમેટાની પ્યુરી કરી કાઢી છે. ઓકે, ટોમેટા એપ્રોક્સિમેટલી રાજમા જ્યારે તમે બનાવતા હોય ત્યારે મોસ્ટલી ખટાશનું પ્રમાણ વધારે હોવું જોઈએ. રીઝન બિહાઇન્ડ કે રાજમાનું એનું ટેક્સચર થોડું કડવું હોતું હોય છે. તો એ ટેક્સચરને ડાઉન કરવા માટે ખટાશ જરૂરી છે. તો અગર રેશિયો અગર હું તમને કહું તો જો તમે 3 ઓનિયન લીધી હોય, ઓકે, તો એની સામે 3 થી 4 ટોમેટોસ તમારે લેવાના રહેશે. મેં ઓનિયનને પણ મેં કદ્દુકસ કરી કાઢી છે, એકદમ ગ્રેટ કરી કાઢી છે. તમે એકદમ ઝીણે સ્લાઇસ પણ કરી શકો છો, બટ ઇઝી ટુ વે મેં અને ઓનિયનને એકદમ ગ્રેટરથી ગ્રેટ કરી કાઢી છે. તો મેં અહીંયા એક મોટું કુકર લીધું છે. ઓકે, એની અંદર આપણે એપ્રોક્સિમેટલી 2 થી 3 ચમચ તેલ નાખીશું. બિકોઝ રાજમાની અંદર થોડું તેલનું ક્વોન્ટિટી વધારે હોય છે. ઓકે, તેલને આપણે થોડું હાઈ ફ્લેમ પર થવા દઈશું. ફર્સ્ટલી આપણું અત્યારે તેલ થઈ ગયું છે. થોડું જીરુંને તતડવા દઈશું. ત્યારબાદ આપણે જે ડુંગળી આપણે એને કદ્દુકસ કરી હતી એ નાખી દઈશું. ડુંગળીને આપણે કમ્પ્લીટલી થવા દઈશું, ચડવા દઈશું. ડુંગળી ગુલાબી કલરની થઈ ગઈ છે. થોડું ઓઇલ કન્ઝ્યુમ કરી દીધું છે. હવે આપણે એની અંદર ટોમેટો પ્યુરી જે આપણે કરી હતી એ આપણે એને એડ કરી કાઢીશું. અને આને પ્રોપરલી મિક્સ કરી કાઢીશું. ફ્લેમ થોડો હાઈ રાખીશું, બીકોઝ ટામેટાને પાકતા થોડો ટાઈમ લાગે છે. તો એને પ્રોપરલી પાકવા દઈશું. મેં અહીંયા કાળા મરીનો ભૂક્કો લીધો છે. ઓકે, તો 4 થી 5 કાળા મરી લીધા છે. એનો ભૂક્કો હું નાખી દઉં છું, તો ટેસ્ટમાં થોડું ફ્લેવર પણ એન્હાન્સ થાય છે. અને થોડું પાકવા દઈશું આપણે. ઓલમોસ્ટ ટમાટા થોડા પાકી ગયા છે અને એપ્રોક્સિમેટલી 60 to 70% પકાવવાના છે. ઓકે, હવે આપણે જે નોર્મલ મસાલા છે એ નાખવાના છે. સો
તમારા જોડે દેગી મિર્ચ હોય તો દેગી મિર્ચ તમે નાખી શકો છો. મારા જોડે નોર્મલ ક્વોન્ટિટી મિર્ચ છે. ઓકે, મરચું છે હું એડ કરું છું એપ્રોક્સિમેટલી 1.5 ટીસ્પૂન. હળદર છે 1.5 ટીસ્પૂન છે. ગરમ મસાલો છે 1/2 ટીસ્પૂન. ધાણા જીરું પાવડર છે મેં 1/2 ટીસ્પૂન લીધું છે. ઓકે, નમક પણ તમે, મીઠું પણ તમે તમારા અકોર્ડિંગ, ટેસ્ટ અકોર્ડિંગ તમે લઈ શકો છો. અને મિક્સ કરીને કોન્સ્ટન્ટલી ચલાવવાનું છે કે જેથી એના મસાલા ચોંટી જાય નીચે. કોન્સ્ટન્ટલી તમારે સ્ટર્ડ કરવાનું છે. અને હવે આપણે આની અંદર જે આપણે રાજમા પલાળીને રાખ્યા હતા એ આપણે એડ કરીશું. જોડે જોડે એનું પાણી પણ હું એડ કરી કાઢીશ. પ્રોપરલી મિક્સિંગ કરી કાઢીશું એને. બીકોઝ આને 3 થી 4 સીટી કે 5 સીટીની જરૂર હોય છે રાજમાને પાકવામાં. અગર તમે પ્રોપરલી સોક કર્યું છે એને, ઓકે, તો મેક્સિમમ 3-4 સીટીમાં થઈ જાય છે. અને એનું ડ્યુરેશન છે 7 થી 8 કલાક તમારે પાણીમાં પલાળી રાખવા પડતા હોય છે રાજમાને. તો મેં એપ્રોક્સિમેટલી 4 થી 5 કલાક તમે પલાળીને રાખ્યા જ છે. ઓકે, હવે આને હજુ સુધી મેં ના તો આદુ લસણની પેસ્ટ નાખી છે, ના તો મરચાં એડ કર્યા છે, કશું એડ નથી કર્યું. હવે આ જ રીતે આપણે આને 4 થી 5 સીટી થવા દઈએ. સો વ્યુઅર્સ, તમે જોઈ શકો છો અહીંયા કે મેં 5 થી 6 સીટીમાં એક્ઝેક્ટલી કુકર ઓપન કરી કાઢ્યું છે. અને તમને હું બતાવીશ પણ કે રાજમા ઓલમોસ્ટ પાકી ગયા છે ઇઝીલી એકદમ. ઓકે, અને થોડો રસો મને અગર તમને લાગતો હોય કે એકદમ પતલો છે તો આપણા જોડે થોડું મેશર છે. ઓકે, રસોને થોડો ઘટ કરવા માટે અમુક રાજમાના ને થોડા મેશરથી મેશ કરી કાઢવાના. તો તમારો રસો પણ એકદમ મસ્ત થીક થઈ જશે અને ટેસ્ટ પણ રહેશે. ઓકે, આ રીતે મેશરથી મેશ કરી કાઢવાના. હવે તમને થોડો રસો હજુ વધારે જોઈતો હોય તો પણ તમે તમારા અકોર્ડિંગ અને અંદર પાણી એડ કરી શકો છો. મેં જે પ્રમાણે જિંજર અદરક કાપીથી હું અંદર એડ કરું છું. થોડા મરચાં એડ કરું છું. ઓકે, તમે તમારા અકોર્ડિંગ કરી નાખી શકો છો. મેં કોથમીર છે એ સુધારીને રાખ્યું હતું, એ એના પર સ્પ્રિંકલ કરી કાઢું છું. એનો ટેસ્ટ થોડો વધારે એન્હાન્સ થાય છે આનાથી. થોડું મિક્સ કરી કાઢીએ આપણે અને થોડા વાર આને ચડવા દઈએ. આપણે ટેસ્ટ કરી લઈએ. મેં આની અંદર થોડું બટર એડ કર્યું છે અને મારા જોડે કસૂરી મેથી છે. હું થોડી કસૂરી મેથી પણ આના પર સ્પ્રિંકલ કરી કાઢું છું. ઓકે, તો ઓલમોસ્ટ આપણું રાજમાનું સબ્જી છે ઓકે એ રેડી છે. સો આને આપણે સર્વિંગ ડિશમાં લઈ જઈએ. સો વ્યુઅર્સ, તમે જોઈ શકો છો એકદમ રસાવાળું મસ્ત રાજમાનું શાક રેડી છે. એની અંદર થોડું સ્લાઇડ બટર એડ કર્યું છે. આપણે એકવાર ટેસ્ટ કરીને પણ જોઈએ. ઓકે, એની થિકનેસ પણ તમે જોઈ શકો છો. સો અમે બાસમતી રાઈસ છે એ બનાવ્યા છે, એના જોડે હું થોડું ટેસ્ટ કરીને જોઉં છું.
એકદમ મસ્ત બન્યું છે. જરૂરથી તમે પણ ટ્રાય કરજો. દીપક ફૂડીને જરૂરથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય.